હવે નીટ અને JEE યુનિટ 15 અથવા તો આપણું ટેક્સ્ટ બુકનું ચેપ્ટર 7 એસી પ્રવાહ એવું ચેપ્ટરનું નામ છે. એમાં પહેલી મેથડ છે LCR પરિપથ, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ જોડી અને બનતો પરિપથ. આ મેથડની અંદર આજે આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 13A બરાબર આનું સોલ્યુશન કરશું. પ્રશ્ન આપેલો છે LCR એસી શ્રેણી પરિપથ માટે અનુનાદ વક્ર પરથી, અનુનાદ વક્ર એટલે IM મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર વિરુદ્ધ કોણીય આવૃત્તિ ઓમેગા એનો ગ્રાફ, બરાબર, એનો અનુનાદ વક્ર કહેવામાં આવે છે. IM વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ એના અનુનાદ વક્ર કહેવાય. એના પરથી હાફ પાવર બેન્ડવિથ અને એ જે અનુનાદ વક્ર દોરો એની તીક્ષ્ણતા સમજાવો. બરાબર, બે વસ્તુ તમારે સમજાવવાની છે. હવે જો અહીં વિચારી જ લઈ પહેલાં તમારે સમજાવવાનું શું છે તો કે વક્રની તીક્ષ્ણતા એક આ સમજાવવાનું છે. બીજું તમારે સમજાવવાનું છે હાફ પાવર બેન્ડવિથ. હાફ પાવર બેન્ડવિથ. હવે જો આ સમજાવી દઉં પહેલાં, આ તીક્ષ્ણતા તો છેલ્લે આપણે જોશું કે કઈ રીતના આવશે. પહેલાં હું હાફ પાવર બેન્ડવિથ સમજાવીશ. તો હાફ પાવર બેન્ડવિથ એટલે આમાં મેળવશો શું? બેન્ડવિથ એટલે છે આવૃત્તિનો ગાળો, બરાબર. કોણીય આવૃત્તિ ઓમેગા હોય એનો ગાળો ડેલ્ટા ઓમેગા, એને બેન્ડવિથ કહેવાય. પણ આગળ શબ્દ લખ્યો છે હાફ પાવર, એટલે મહત્તમ પાવર હોય ને, મહત્તમ પાવર, હાફ એટલે અડધું, મહત્તમ પાવર અડધો થાય ને ત્યારની આવૃત્તિનો ગાળો તમારે મેળવવાનો છે, બરાબર. હાફ પાવર બેન્ડવિથ એટલે પાછું રિપીટ કરી દઉં, હાફ પાવર બેન્ડવિથ નામ કોને આપશો તો કે મહત્તમ પાવર હોય એ અડધો થાય ત્યારની જે આવૃત્તિનો ગાળો હોય એ આવૃત્તિના ગાળાને હાફ પાવર બેન્ડવિથ કહેવામાં આવે છે અને એ તમારે મેળવવાનું છે. તો જો પાવર અડધો, હાફ પાવર બેન્ડવિથ મારે મેળવવી હોય, આ આવૃત્તિનો ગાળો મેળવવો હોય ત્યારે મારે પાવર અડધો કરવાનો છે. તો પાવરનું સૂત્ર મારી પાસે છે IM એનો સ્ક્વેર છેદમાં R, સોરી ઇન્ટુ R. અને મહત્તમ પાવર તો કંપ વિસ્તાર કેવો મૂકવો જોશે મારે? મહત્તમ, બરાબર. આ અડધો કરવો હોય ને તો આ મૂલ્ય છે ને, આ મૂલ્ય IM મેક્સ છેદમાં √2 મૂકી દો એટલે પાવર અડધો થઈ જાય. જોઈ લો, આ પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર થયો, આ પ્રવાહનો કંપ વિસ્તાર. પાછું મેક્સ, મહત્તમ પાવર જોતો હોય ને તો એને મેં મેક્સ કર્યું છે એટલે મહત્તમ કર્યો છે. એટલે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે, બરાબર છે, તો એની કિંમત આટલી હોય. અહીં મૂકી દો, વર્ગ થાય એટલે ઉપર વર્ગ આવશે અને નીચે 2 આવશે. એટલે ટૂંકમાં આ જે પાવર હતો ને એનો અડધો પાવર થઈ જાય, બરાબર. પ્રવાહનું મૂલ્ય આવવું હોય ત્યારે જો આ મેળવી જ દઉં. આ પ્રવાહ છે એની જગ્યાએ કેટલું મૂકવાનું? IM મેક્સ છે એની જગ્યાએ તમારે કેટલું મૂકવાનું તો કે IM મેક્સ છેદમાં √2 અને એનો વર્ગ કરવાનો છે. એટલે અહીં વર્ગ આવશે ને અહીં વર્ગમૂળ નીકળી જશે અને ઇન્ટુ R. તો જો આ પહેલાંનો પાવર આવ્યો હતો એ અને છેદમાં 2, આ પાવર અડધો થયો. એટલે મારે મહત્તમ પાવર મેળવવાની જરૂર પડશે અને મહત્તમ પાવર મારે મેળવવો હોય તો મારે IM મેક્સ પહેલાં મેળવવું પડે, બરાબર. એ મળશે, IM મેક્સ મળશે પછી મહત્તમ પાવર મળે અને મહત્તમ પાવર મળે પછી મહત્તમ પાવર શું કરવું? અડધો કરવું. એટલે હાફ પાવર બેન્ડવિથ એટલે કે મહત્તમ પાવર અડધો થાય ત્યારની આવૃત્તિનો ગાળો મારે મેળવવો હોય તો મારે પાવર મેળવવો પડે અને પાવર એટલે મહત્તમ પાવર મેળવવો પડે. મહત્તમ પાવર મેળવવા માટે IM મેક્સ આની જરૂર પડશે. હવે IM મેક્સ મેળવવું હોય એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર તમારે મહત્તમ કરવો હોય તો એની પહેલાં તમારે પ્રવાહનો કંપ વિસ્તાર મેળવવો પડે. આ પ્રવાહનો કંપ વિસ્તાર મળે પછી તમને આનું મૂલ્ય તમે મહત્તમ કરો
આ મહત્તમને આ કિંમત IM મેક્સ તમને મળે એટલે મહત્તમ પાવર મળે. મહત્તમ પાવર પછી અડધો કરો ત્યારે જે આવૃત્તિનો ગાળો મળે એટલે આપણી બેન્ડવિડ્થ મળી જશે. અને પછી વક્રની તીક્ષ્ણતા સમજાવું છું. એટલે આ ક્રમમાં મારે આગળ વધવું પડે. પહેલો મુદ્દો મારી આગળ આ થાય, પછી બીજો મુદ્દો આ થશે, પછી ત્રીજો હાફ પાવર બેન્ડવિડ્થ, અને ચોથો મુદ્દો થાય વક્રની તીક્ષ્ણતા. બરાબર છે. આ ક્રમમાં મારે આગળ વધવું પડે. હાલો, પહેલાં વહેલા મારી આગળ LCR શ્રેણી એસી શ્રેણી પરિપથ છે. પહેલાં વહેલા મારી આગળ પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ પ્રવાહ એની જરૂર પડશે. તેનું સૂત્ર મારી પાસે છે જ, સીધું લખવાનું જ છે. સૂત્ર શું હતું? તો કે સ્મોલ IM બરાબર VM/Z. યાદ આવે તો આગળના પ્રશ્નમાં આવી ગયું છે. તો આ સૂત્ર લખી નાખો, પછી મહત્તમ કરીશ એટલે આ મળશે, અને પછી મહત્તમ પાવર અડધો કરીશ એટલે બેન્ડવિડ્થ મળી જશે. આ ક્રમમાં આગળ વધીશ. અને અનુનાદ વક્ર દોરવો જોશો તો અનુનાદ વક્ર ટૂંકમાં અહીંયા અત્યારે દોરીને રાખું છું. જે પ્રમાણે દોરાતો જશે એ પ્રમાણે આપણે આગળ વધતા જશું. અનુનાદ વક્ર એટલે IM વિરુદ્ધ ઓમેગા, આનો ગ્રાફ છે. હવે જો એમાં પહેલો મુદ્દો, બરાબર, મુદ્દો જેમ જેમ પૂરો થતો જાય હું ચેકતો જઈશ. LCR એસી શ્રેણી પરિપથ માટે મારે પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ પ્રવાહની જરૂર પડે તેનું સૂત્ર આગળ આવી ગયું તો સીધું લખી નાખ. તો આવું લખી શકું કે LCR એસી શ્રેણી પરિપથ માટે પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ પ્રવાહ IM બરાબર સૂત્ર હતું VM/Z. Z એટલે ઇમ્પિડન્સ, ટોટલ અવરોધ હતો. ઝેડની કિંમત મૂકી દઉં તો IM બરાબર VM, અને Z એટલે હતું મારી પાસે R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc અને આખાનો સ્ક્વેર. હાલો, પહેલો મુદ્દો પૂરો મારો. રેડી. મારે પહેલાં વહેલા પ્રવાહનો કંપ વિસ્તાર હતો તો મહત્તમ પ્રવાહની મારે જરૂર પડે. તો મહત્તમ પ્રવાહનું સૂત્ર મારી પાસે હતું જે મેં લખી નાખ્યું. હવે એમાં મારે શું કરવાનું છે? તો એની અંદર મારે આ પ્રવાહ છે મહત્તમ કરવાનો છે. પ્રવાહનો કંપ વિસ્તાર જે છે મહત્તમ પ્રવાહ છે એને પાછો મહત્તમ કરવો છે. તારે મહત્તમ આની કિંમત મોટામાં મોટી જોતી હોય ને તો છેદની કિંમત નાનામાં નાની કરવી પડે. નાનામાં નાની કિંમત કરવા માટે અવરોધમાં તો હું કાંઈ ફેરફાર નહીં કરી શકું. જે તાર લીધેલો એ છે તારનો અવરોધ તો જેટલો હશે એટલો જ હશે. પણ આ કિંમતમાં હું ફેરફાર કરી શકું. આવૃત્તિ, બરાબર, આવૃત્તિમાં ફેરફાર કરો એટલે આખું પદ ટૂંકમાં બદલાશે. આ કિંમત તમારે 0 કરવી પડે. આ 0 કરી નાખું ને કિંમત એટલે છેદનું પદ સાવ નાનું થઈ જાય. અને છેદનું પદ સાવ નાનું થઈ જાય એટલે આખી કિંમત એકદમ મોટી થઈ જાય એટલે આ પ્રવાહનો કંપ વિસ્તાર છે ને મહત્તમ બની જાય. એટલે મને IM મેક્સ મળી જાય. રેડી. એટલે આ કિંમત 0 કરવા માટે મારે ઓમેગાનું મૂલ્ય હું ઓમેગા 0 કહી દઉં. એ ખાસ મૂલ્ય મળે ને આટલું મૂકવું પડે. 1/√LC. ઓમેગાનું મૂલ્ય તમે આટલું લઈ લ્યો એટલે આ કિંમત 0 થઈ જશે. જોઈ લો, ટ્રાય કરી લ્યો. આ ઓમેગા L માઇનસ 1/ωc. એટલે ઓમેગા કેટલું મૂકવાનું છે? 1/√LC. પછી અહીં L, અહીં ઓમેગા કેટલું મૂકવાનું? 1/√LC અને C. આ વર્ગમૂળ L લખું તો 1 √ L વહી જાય એટલે આ કેટલો આવશે? √L/C. છેદનો છેદ ઉપર, બરાબર. એટલે √LC ઉપર, અહીંયા √C મૂકો એટલે 1 √C વહી જશે એટલે અહીંયા વધશે L/C. કેટલું થઈ જશે? તો કે 0. બરાબર. આમાં ઓમેગાનું એક મૂલ્ય એવું પસંદ કરો જેને મેં અત્યારે ઓમેગા 0 નામ આપ્યું છે અને 1/√LC બરાબર છે. તો આ કિંમત 0 થાય તો આ પ્રવાહ છે ને મહત્તમ થઈ જાય તો મને IM મેક્સ મને મળી જાય. રેડી. તો બીજો મુદ્દો મારી પાસે આવી ગયો. હવે IM મેક્સ મેળવવો હોય, પ્રવાહનો કંપ વિસ્તાર તમારે મહત્તમ કરવો હોય તો એના માટેનો મુદ્દો છે. એમાં ઓમેગાનું મૂલ્ય તમારે 1/√LC પસંદ કરવું પડે. તો આવું લખી શકું કે હવે આ સૂત્રમાં, એટલે ઉપર જે સૂત્ર લખેલું છે એ સૂત્રમાં
ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 કહી દો, 1/વર્ગમૂળમાં LC લેવામાં આવે તો પ્રવાહનો કંપ વિસ્તાર છે આ મૂલ્ય એ મહત્તમ થઈ જાય. બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. અને આ મહત્તમ કંપ વિસ્તાર એ લખી જ નાખું, IM મેક્સ બરાબર મળશે કેટલું? તો ઉપર તો VM જ છે અને છેદમાં આ પદ 0 થઈ ગયો એટલે કેટલું થશે? R. આટલું છે. બરાબર. બીજું જો હજી એમાં લખી શકું આ મુદ્દામાં કે ઓમેગા 0 સિવાયની કોઈ પણ હું કોણીય આવૃત્તિ લઈશ, એના માટે જે મને પ્રવાહનો કંપ વિસ્તાર મળશે આ મૂલ્ય કરતાં હંમેશા કેવો હશે? ઓછું, કારણ કે આ મહત્તમ મૂલ્ય છે. ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 લેવામાં આવે તો પ્રવાહ આ પદ 0 થઈ જાય, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. મહત્તમ મૂલ્ય આટલું થયું. તો એનો મતલબ એમ કે ઓમેગા 0, ઓમેગાનું એક ખાસ મૂલ્ય ઓમેગા 0 માટે આ મહત્તમ થયું, તો એ આ ઓમેગા 0 સિવાયની કોઈ પણ ઓમેગાની કિંમત હશે, IMનું મૂલ્ય આના કરતાં હંમેશા કેવું હશે? ઓછું હશે. એવું લખી શકું. જો એ લખી જ નાખું કે હવે આ સિવાયના ઓમેગાના મૂલ્ય માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય એનું હશે એના કરતા હંમેશા ઓછો હોય. હાલો, બીજો મુદ્દો આખો કમ્પ્લીટ. ગ્રાફે થોડોક દોરી નાખું કે ઓમેગાનું મૂલ્ય છે કેટલું લેવાનું તમારે? ઓમેગા 0. અને ત્યારે જે પ્રવાહ મળશે એ પ્રવાહનો કંપ વિસ્તાર તમને મહત્તમ મળશે. બરાબર, પ્રવાહનો કંપ વિસ્તાર ત્યારે તમને મહત્તમ મળશે. એટલે આનું મૂલ્ય અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ એટલે IM અને મેક્સ. રેડી, ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 લેવામાં આવે તો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે IM મેક્સ મહત્તમ બનશે. એટલે IM મેક્સ બરાબર છે. ઓમેગા 0 મૂલ્ય હોય એટલે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બની ગયો. પછી વાક્ય લખ્યું છે આ સિવાયના ઓમેગાના મૂલ્ય માટે પ્રવાહનો કંપ વિસ્તાર હંમેશા ઓછો હોય. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે IM એનું મૂલ્ય હંમેશા આના કરતાં કેવું મળશે? ઓછું. ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 કરતાં નાનું હોય કે ઓમેગા 0 કરતાં ઓમેગાનું મૂલ્ય મોટું હોય, એ બધાય ઓમેગાના મૂલ્ય માટે આ પ્રવાહનો કંપ વિસ્તાર આના કરતાં હંમેશા ઓછો મળશે. એટલે ગ્રાફ તમે દોરશો ને તો ગ્રાફ આવો થશે. આવો ગ્રાફ આવશે. એટલે ઓમેગા 0ના મૂલ્ય માટે ટૂંકમાં પ્રવાહનો કંપ વિસ્તાર છે એ મહત્તમ બની ગયો અને બાકી આવૃત્તિ માટે ટૂંકમાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય કરતાં હંમેશા ઓછો હોય. હાલો, બીજો મુદ્દો થઈ ગયો આપણી પાસે. હવે જો ત્રીજો મુદ્દો, આ બે મુદ્દા પૂરા થયા. હવે મારા મહત્તમ પાવર છે અડધો કરવાનો છે. બરાબર, ત્યારે એના માટે આવૃત્તિનો ગાળો મારે મેળવવાનો છે ને એ આવૃત્તિના ગાળાનું બેન્ડવિડ્થ નામ આપીશ. તો અત્યારે આ કાઢી નાખું છું. હવે જો મહત્તમ પાવર PM એટલે I²R. તો મહત્તમ પાવર જોશે ને તો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મૂકવાનો I² અને × R. આ પાવર અડધો કરવો છે.
તો અડધો કરવા માટે આ મૂલ્ય કેટલું લેવું પડે? તો કે આઈ એમ મેક્સ છેદમાં √2. આટલું મૂલ્ય લઈ લેવાનું પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તારનું મૂલ્ય આટલું લઈ લો એટલે એનો મતલબ એમ કે વર્ગ થશે એટલે આઈ એમ મેક્સ એનો સ્ક્વેર આર અને છેદમાં 2 આવશે એટલે પહેલાના પાવર કરતાં અડધો થઈ જશે. રેડી? એટલે આ મૂલ્ય મારે લેવું પડે. તો જો હવે કે પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો લેવાનો તમારે? તો કે પ્રવાહનો કંપ વિસ્તાર છે એ આઈ એમ મેક્સ છેદમાં વર્ગમૂળમાં 2 લેવામાં આવે તો જે મહત્તમ પાવર હશે એ અડધો થાય. ખાલી મૂલ્ય દર્શાવી દો આઈ એમ મેક્સ છેદમાં √2 અને √2 એટલે 1.41 એટલે આના કરતાં કિંમત નાની જઈ છે. માની લો કાઢું અહીંયા મળ્યું. આ કિંમત કેટલી છે? તો કે આઈ એમ પછી મેક્સ અને છેદમાં √2 પ્રવાહ અહીંયા મેં દર્શાવ્યો ચાલો ગ્રાફમાં. બરાબર, પાવર અડધો થાય. થઈ ગયો પાવર અડધો. ત્યારે મારે આવૃત્તિનો ગાળો તો જુઓ આ પાવરના અનુરૂપ 2 આવૃત્તિ મળશે તમને. આ પ્રવાહ છે એના અનુરૂપ ટૂંકમાં આવૃત્તિ મેળવો તમે આ ગ્રાફ ઉપરથી તો એક આવૃત્તિ અહીંયા મળે જો અને બીજી આવૃત્તિ અહીંયા મળે છે. બરાબર, 2 આવૃત્તિ મળશે આ પ્રવાહ માટે. આ પ્રવાહ માટે પાવર તો અડધો થયો જ અને પાવર અડધો થાય છે એટલે કે આ પ્રવાહ છે ત્યારે ગ્રાફ ઉપરથી ટૂંકમાં 2 આવૃત્તિઓ મને મળશે. આને હું ω2 કહીશ અને આને હું ω1 કહીશ. એક ω0 કરતાં મોટું મૂલ્ય મળ્યું છે અને એક ω0 કરતાં નાનું મૂલ્ય મળ્યું છે. બરાબર, એટલે અડધો થાય તો ત્યારે મારે આવૃત્તિ જ મેળવવાની છે તો આવૃત્તિનો ઉલ્લેખ કરો. ત્યારે ગ્રાફ પરથી આવૃત્તિના 2 મૂલ્યો ω1 અને ω2 મળે, જેમાંથી એક મૂલ્ય છે એ ω0 કરતાં મોટું છે અને બીજું મૂલ્ય છે એ ω0 કરતાં નાનું છે. હાલો, મળી ગઈ 2 આવૃત્તિ. તો 2 આવૃત્તિ લખી જ નાખો. ω1 મળી એક અને એક ω2 મળી. રેડી? આ ડેલ્ટા ઓમેગા કહીશ, આવૃત્તિનો ફેરફાર. આ બાજુ ડેલ્ટા ઓમેગા અને આ બાજુ ડેલ્ટા ઓમેગા, બે બાજુનો ભાગ સરખો જ હશે. તો ω1નું મૂલ્ય થશે મારી પાસે આટલું ω0 અને પ્લસ ડેલ્ટા ઓમેગા. ω1નું મૂલ્ય થશે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા અને ω2નું મૂલ્ય થશે અહીંથી આટલું ω0 મૂલ્ય, એમાંથી આટલું બાદ કરવાનું, ડેલ્ટા ઓમેગા બાદ કરો એટલે ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. બેની બાદ બાકી કરી નાખું તો ω1 માઇનસ ω2. આમાંથી આ બાદ કરશો ω0 નીકળશે ને આ બાજુ આવશે 2 ડેલ્ટા ઓમેગા. થઈ ગયો આવૃત્તિનો ગાળો 2 ડેલ્ટા ઓમેગા. આ આવૃત્તિનો ગાળો થઈ ગયો. આ 2 ડેલ્ટા ઓમેગા એટલે આટલું અહીંથી લઈ અને અહીંયા સુધીનું આવૃત્તિનો ગાળો થઈ ગયો, જેને હું નામ આપી દેશો, જેને હાફ પાવર અડધો થાય, હાફ પાવર બેન્ડવિડ્થ એટલે કે આવૃત્તિનો ગાળો કહે છે, અથવા તો હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. બરાબર, હાફ પાવર બેન્ડવિડ્થની માહિતી થઈ. હાલો, વક્રની તીક્ષ્ણતા. તીક્ષ્ણતા એટલે ધાર. આ ઉપર તીક્ષ્ણતા વધારે, નીચે નીચે આવો ને એમ તીક્ષ્ણતા ધાર ઘટતી જશે, એને તીક્ષ્ણતા કહેવાય. હવે એ તીક્ષ્ણતા શેના ઉપરથી મેળવશો? તીક્ષ્ણતા અથવા બીજું નામ છે આ અનુનાદ વક્રનું ક્યુ ફેક્ટર. વક્રની તીક્ષ્ણતા નામ ના આપવું હોય તો ક્યુ ફેક્ટર એ નામ આપી શકશો. બરાબર. હવે જો ચોથો મુદ્દો,
જો એમાં કે ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. આને વક્રની તીક્ષ્ણતા નામ આપ્યું છે. અથવા તો બીજું નામ આપવું હોય તો ક્યુ ફેક્ટર એ કહેવાય એને, બરાબર. ક્યુ ફેક્ટર આવું નામ. વક્રની તીક્ષ્ણતા જુઓ, અત્યારે વક્રની તીક્ષ્ણતા આ બે આવૃત્તિ લો, ઓમેગા 1 ને ઓમેગા 2, એટલે ડેલ્ટા ઓમેગા. આ 2 ડેલ્ટા ઓમેગાની કિંમત અત્યારે આટલી છે. તો એ ગ્રાફ ઉપર અહીંયા મળ્યું તો વક્રની તીક્ષ્ણતા આટલી. પણ ગાળો ઘટે તો ઓમેગા 2 અહીંયા આવે ને ઓમેગા 1 અહીંયા આવે, તો આ બિંદુ અહીંયા આવશે અને આ બિંદુ અહીંયા આવશે. તો વક્રની તીક્ષ્ણતા શું થાય? ધાર વધી. આના કરતાં ટૂંકમાં ધાર વધી. અને હજી એના કરતાં ઓછું લઉં, ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય હજી ઓછું લઉં, તો વક્રની તીક્ષ્ણતા એના કરતાં વધશે. અથવા તો આને જ વક્રની તીક્ષ્ણતા, આના ઉપરથી કહી શકું કે આ પરથી કહી શકાય કે એમાં ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય એટલે હાફ પાવર બેન્ડવિડ્થ થઈ નાનું હોય. મેં તમને હમણાં જ સમજાવ્યું ગ્રાફમાં. આ મૂલ્ય કરતાં માની લો કે ડેલ્ટા ઓમેગા એટલે આ મૂલ્ય થયું એ નાનું હોય તો માની લો કે આવડું જ છે ડેલ્ટા ઓમેગા, તો આ બાજુ એવડું જ થશે. તો આ તમે લાઇનિંગ દોરશો ને તો આડી રેખા અહીંયા આવશે આમ. તો અહીંયા જે તીક્ષ્ણતા છે ને એના કરતાં તીક્ષ્ણતા વધી. જોકે સૂત્ર ઉપરથી નહીં ખબર પડી જાય કે ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગાના વક્રની તીક્ષ્ણતા કહેવાય તો ક્યુ ફેક્ટર કહેવાય. અને આના ઉપરથી એવું કહી શકું કે ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય જો નાનું હોય તો આ કિંમત કેવી થઈ જાય? મોટી. એટલે એનો મતલબ એમ હોય તો વક્રની તીક્ષ્ણતા વધુ હોય. રેડી. આ 13 પ્રશ્ન આખો પૂરો. બીજો હજી જો આ ગ્રાફ માની લો કે આનો મોટા અવરોધ માટે છે. તમે સૂત્ર લખ્યું ને IM મેક્સ બરાબર મળ્યું હતું તમને VM/R, બરાબર મૂલ્ય. આ અવરોધ નાનો હોય ને, માની લો કે R1 કહી દો, એના માટે છે. અને નાનો અવરોધ છે. મોટો અવરોધ હોય તો IM મેક્સનું મૂલ્ય આના કરતાં નાનું મળે. મોટો અવરોધ હોય, આ તો R1 અવરોધ માટે તમે અત્યારે ગ્રાફ દોર્યો છે. પણ અવરોધ મોટો લઈ લઉં ને તો આનું મૂલ્ય આના કરતાં ઓછું મળે તો ગ્રાફ અહીંયા આવશે, બરાબર. થોડોક નીચો ગ્રાફ આવશે.